નવસારી એલસીબી પોલીસે ધારાગીરી હાઈવે પર આવેલા ઓવરબ્રિજ પાસેથી ઇંગ્લિશ દારૂના જથ્થા સહિત કુલ ₹9,68,240ના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો હતો। નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સંજય રાય દ્વારા એલસીબી પીઆઈ વિજય જાડેજાને પ્રોહિબિશનની પ્રવૃત્તિને નેસ્તનાબૂદ કરવા અંગે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। તે અંતર્ગત પીઆઈ જાડેજા, પીએસઆઈ આહિર, પીએસઆઈ ગોહિલ અને પોલીસના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિપુલ અને કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહને બાતમી મળી હતી કે એક કાર નંબર GJ15CG0544માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી વલસાડથી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે। જે બાતમીના આધારે એલસીબી પોલીસે ગ્રીડ નજીક આવેલી હોટલ ફન સિટી પાસે વોચ ગોઠવતા બાતમીવાળી કાર આવતા તેને રોકવા ઇશારો કરતા કાર ચાલકે પૂર ઝડપે કાર હંકારી મૂકી હતી, જેથી એલસીબી પોલીસે તેનો પીછો કરતા ધારાગીરી હાઈવે પર આવેલા ઓવરબ્રિજના ઉત્તર છેડે કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી। એલસીબી પોલીસે કારમાં તપાસ કરતા ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત ₹2,58,240 અને બોટલ નંગ 1632 મળી આવી હતી। ત્યારબાદ એલસીબી પોલીસે વલસાડ ખાતે રહેતા અને કારના ચાલક એવા મોહન છોટુ રાઠોડની અટક કરી હતી, તેમજ ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત ₹2,58,240 તેમજ કારની કિંમત ₹7 લાખ અને મોબાઈલ ફોન મળી કુલ ₹9,68,240નો મુદ્દામાલ કબજે લીધો હતો। એલસીબી પોલીસે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરાવ્યો હતો। આ ગુનાની વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસે હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।